નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે અવિશ્વાસ પ્રસ્તાવ પર જે સંસદમાં ધરાવતો ઘમાસાણ જોવા મળ્યું તેને લઈને. અને તેમાં પણ જો જોવા જઈએ તો એક બાજુ જે રીતે લોકસભામાં સ્પીકર વિરુદ્ધ જે અવિશ્વાસનો પ્રસ્તાવ જે દાખલ કરવામાં આવ્યો હતો સદનમાં, અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં 293 મત હતા અને તેની સાથે જ ક્યાંક કહી શકાય કે જે તેના વિરુદ્ધમાં ધરાવતો 229 જે બાબત અત્યારે જોવા મળી હતી. સાથે જ્યારે રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી દ્વારા જે અત્યારે તો કહી શકાય કે જે નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમાં પણ પહેલીવાર વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવ્યા નથી સંસદમાં, તેવી એક બાબત કહેવામાં આવી. તો બીજી બાજુ અમને દરેક વખતે બોલતા અટકાવવામાં આવે છે તેવું પણ તેમના દ્વારા જે કહેવામાં આવ્યું. આપણા પીએમ ક્યાં છે, તેઓ ગૃહમાં અત્યારે તો કેમ નથી, તેવો પણ એક સવાલ જ્યારે વિપક્ષ તરફથી કરવામાં આવ્યો હતો ને તે તમામ બાબતોનો જવાબ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે સદનમાં આપવામાં આવ્યો અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે જે અત્યારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં જે કોંગ્રેસને આ વખતે સૌથી વધારે જે સમય આપવામાં આવ્યો છે, પરંતુ જ્યારે ચર્ચાની વાત કરવામાં આવે ત્યારે ચર્ચા યોગ્ય રીતે થતી નથી તેવો પણ ક્યાંક આક્ષેપ ધરાવતો જે સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પણ જે કરવામાં આવ્યું. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે કે એક બાજુ જે રીતે અવિશ્વાસ પ્રસ્તાવની વાત કરવામાં આવે તો અવિશ્વાસ પ્રસ્તાવ પર જે સંસદમાં અત્યારે તો ક્યાંક ઘમાસાણ તો જોવા મળ્યું અને ક્યાંક એક જ બાબત જે ચર્ચાઈ કે અમે તમને સમય આપ્યો હતો પરંતુ તમે અત્યારે તો યોગ્ય રીતે કાર્ય કર્યું નહીં તેવી એક બાબત પણ ક્યાંક જોવા મળી અને ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ જ જોવા મળ્યા. આમાં કોઈ જે પેલું કહે ને કે સદનમાં જે ચર્ચા કરવાની હતી પરંતુ એ ચર્ચા ન થઈ, માત્ર ને માત્ર ગોળ વાત ફેરવવામાં આવી અને તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. અને ક્યાંક એક એવી પણ બાબત જે અમિત શાહ દ્વારા કહેવામાં આવી કે વિપક્ષ ની જે નિષ્ઠા ઉપર અત્યારે તો જે સવાલ કરવામાં આવ્યો છે, સ્પીકરની નિષ્ઠા ઉપર ક્યાંક સવાલ કરવામાં આવ્યો છે. વિપક્ષ અત્યારે તો જે પણ પ્રમાણેનું કાર્ય કરી રહ્યા છે તે મધ્યસ્થી બનવાના જે પ્રયત્ન કરતા હોય છે ને તેમની ઉપર જ ક્યાંક સવાલો કરતા હોય તેવી એક બાબત પણ કહેવામાં આવી. કરી તો જોઈ રહ્યા છો આપ તેને પણ. સંસદ જે છે એને સુચારુ રીતે નિયમ પ્રમાણે ચલાવવાની જે જવાબદારી છે અધ્યક્ષની છે. અને એટલે જે તમે અમિત શાહના નિવેદનનો રેફરન્સ આપ્યો કે ભાઈ સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે કોઈ મડાકાટ સર્જાય, કોઈ ડેડલોક થાય, બિઝનેસ છે તે ડિસ્ટર્બ થતો હોય તો એમની ચેમ્બરમાં પક્ષ અને વિપક્ષ બંનેના લોકોને બોલાવી અને અધ્યક્ષ જે છે એ મડાકાટ ઉકેલવાનો અને સંસદ જે છે એ એનો બિઝનેસ સરળતાથી કરે એનો પ્રયત્ન કરતા હોય છે. એટલે અમ્પાયરની ભૂમિકા હોય છે. એને ચલાવવા માટેના નિયમો છે, રૂલ્સ છે. એ રૂલ્સ પ્રમાણે સંસદ ચાલતી હોય છે. હંમેશા જે પણ સરકારો રહી છે, સરકારની સામેનો જે પક્ષ છે એને અધ્યક્ષની ભૂમિકા જે છે હંમેશા બાયસ હોવાની આક્ષેપો કર્યા છે. સવાલ એ છે કે અધ્યક્ષની સામે તમને વાંધો હોય એ સ્વાભાવિક છે કે હોવો જોઈએ અને તમે એની રજૂઆત જે છે જગ્યાએ કરો છો એ કરવી જોઈએ. પણ અધ્યક્ષની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ જ્યારે આવે છે ત્યારે આ જે એક વ્યવસ્થા ગોઠવાયેલી છે એ વ્યવસ્થા ઉપર તમે અવિશ્વાસ જે છે એ વ્યક્ત કરો છો અને એટલા માટે ત્યાં પ્રશ્ન જે છે ગંભીર બની જતો હોય છે. દાખલા તરીકે આજે અધ્યક્ષની સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ છે એ પાસ થઈ જાય, બીજા અધ્યક્ષ આવે તો એ કઈ પક્ષના આવવાના હતા? એ ભારતીય જનતા પાર્ટીના જ આવવાના હતા. કોંગ્રેસના અધ્યક્ષ આવે એવું તો બનવાનું નતું. તો બીજો વ્યક્તિ આવે, એ વ્યક્તિને ઉપર પણ વિપક્ષ જે છે એને વિશ્વાસ જ હોય એની શું ગેરંટી હોઈ શકે? અને એટલા માટે તમે અસહમતિ તમારી વ્યક્ત કરી શકો, તમારો જે વિરોધ છે એને દર્જ કરી શકો, પણ અધ્યક્ષની સામે જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવો. અને એમાં પણ જે રીતે સદનની અંદર વાત મૂકવામાં આવી કે અવિશ્વાસ પ્રસ્તાવમાં 3 કે 4 પ્રકારની ટેકનિકલ ભૂલો હતી, એ અધ્યક્ષની ઓફિસે જ એમ કીધું કે આટલું સુધારીને લાવો. બાકી અને એનો મતલબ શું થયો કે સત્તા પક્ષ જે છે એ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા થાય એવું ઈચ્છતું હતું. એનો મતલબ કે તમે જે પથ્થરો ફેંક્યો છે બૂમરેંગ થયો.
જો ચર્ચા ના કરવાની હોત તો એ ટેકનિકલ મુદ્દાઓને આગળ કરીને તમારો પ્રસ્તાવ છે એને ફગાવી દીધો, પછી તમે ગમે એટલી કાગારોળ કરો એનો બહુ વિષય રહેતો નહોતો. બીજું જે સદનની જે વ્યવસ્થાઓ છે કે ભાઈ જેનું જેટલું સંખ્યાબળ એ પ્રમાણે એમને મિનિટો ફળવાતી હોય, જે તે પક્ષને ફળવાયેલી મિનિટ છે પક્ષ નક્કી કરતો હોય કે એમના સ્પીકરની અંદરથી કોણ કેટલી મિનિટ બોલશે, કયા વિષય ઉપર બોલશે, આ બધી વાતો હોય છે. એની અંદર માઇક બંધ કરી દેવાની વાત હોય કે વિપક્ષના નેતાને બોલવાની વાત છે. તો આખા જે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા થઈ એમાં કેટલી વખતે સંસદના રૂલ્સનું વાયોલેશન કરી અને અધ્યક્ષે મનમાની રીતે વિપક્ષને બોલવા ના દીધો કાં તો વિપક્ષના નેતાને બોલવા ના દીધા, એવા કેટલા પ્રસંગ છે. એની ચર્ચા જો થઈ હોત તો આપણને લાગત કે ભાઈ આ જે વિશ્વાસ પ્રસ્તાવ લાયા છે એનું પાછળના કેટલાક મજબૂત કારણો છે અને એની અંદર જે છે એ વિપક્ષ કોઈક અંશે સાચો છે, પણ આખી ચર્ચા જે થઈ વિપક્ષ તરફથી એનો 90% હિસ્સો અધ્યક્ષના વર્તણૂક ઉપર કે અધ્યક્ષના તટસ્થ નહીં હોવા ઉપરના જે તાર્કિક કારણો સાથે તાર્કિક પ્રસંગો સંસદની અંદર ના હોય એ કહેવાના બદલે મોટા ભાગે જે વાતો થતી હોય છે કે ભાઈ લોકશાહી ખતરામાં છે, સત્તા પક્ષ વિપક્ષનું ગળું ઘોંટે છે, બહાર સીબીઆઈ ને ઈડી નો ઉપયોગ થાય છે, અહીંયા અધ્યક્ષનો ઉપયોગ થાય છે, આ જ પ્રકારની ચર્ચાઓ થઈ. ને એટલા માટે જે વાત છે ને કે સદનમાં તમને બોલવાનો મોકો મળે ત્યારે એનો કેવી રીતે તમે ઉપયોગ કરો છો એના ઉપર નેરેટિવ પર સંસદ જે છે નેરેટિવ ઘડવા માટેની જગ્યા નથી. એના માટે સંસદની બહાર બહુ તમને સ્થાન છે કે જેની અંદર તમે આ કરી શકો. સંસદ જે છે એ તો ચર્ચા કરવાનું માધ્યમ છે, સૌથી મોટી પંચાયત છે જેની અંદર નીતિ ઘડાય છે, જ્યાં આગળ જે છે પોલિસી છે, જે પોલિસીની ખામીઓ હોય એના ઉપર ચર્ચા થતી હોય. એના બદલે આપને એ પણ પૂછવી છે, તમે જે રીતે કહ્યું ને કે ના વાત મૂકવાની પણ એક અત્યારે તો રીત હોય છે, ચર્ચા કરવાની પણ અત્યારે તો એક રીત હોય છે, અને આમાં ક્યાંક વિપક્ષ પોતાની વાત ચલો રજૂ કરી, અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા, પણ કઈ રીતે રજૂ કરીને એ પણ સૌથી મહત્વની બાબત છે. અને આ અત્યારે નહીં, પરંતુ જ્યારે અમુક જે મુદ્દાઓ આવે છે, તમે મેં તો આની ઉપર ઘણી બધી ડિબેટ કરી છે સંસદના ટોપિક ઉપર, એમાં પણ એવું થતું હોય છે કે વાત હોય છે 100% અત્યારે તો ક્યાંક સાચી કે જે પણ હોય, પણ એને રજૂ કરવાની જો રીત અત્યારે ક્યાંક સુધારવામાં આવે ને તો અત્યારે જે પણ વાત તમારે મૂકવી છે ને તમે પ્રોપર મૂકી પણ શકો છો. રાજેશભાઈ, જે પ્રસ્તાવ લાવ્યો છે એ પ્રસ્તાવ ઉપર ફોકસ હોવું જોઈએ, અને જ્યારે વિપક્ષ પ્રસ્તાવ લાવે છે એટલે પૂરી તૈયારી કરી હોય અને કેવી રીતે સત્તા પક્ષને ઘેરવો છે એના માટેના જે છે અભ્યાસ કરીને ત્યાં આગળ વિપક્ષ ગયો હોય, આવી એક ધારણા હોય. પણ આજે જે ચર્ચા થઈ છે, ચર્ચાની અંદર અધ્યક્ષની ભૂમિકાના બદલે સરકારની ભૂમિકા ઉપર ચર્ચાઓ વધારે થઈ. એટલા માટે હું એવું સમજુ છું કે દાખલા તરીકે લાયા પણ હતા, કોઈ નેરેટિવ એમને ઉભો કરવો હતો ભાઈ સંસદની અંદર વિપક્ષનું ગળું ગોંઠવામાં આવે છે, તો એ નેરેટિવ ઉભો કરવા માટેની જે તક હતી, મને એવું લાગે છે તક પણ તમે ગુમાવી. જ્યાં તમને નથી બોલવા દીધા તો એ નથી બોલવા દીધા એની પાછળના કારણ શું છે? સત્તા પક્ષે કીધા કે ભાઈ તમે કોઈ મેગેઝિનની અંદર છપાયેલું આર્ટિકલ છે તો રૂલ્સમાં નથી, એ આર્ટિકલને કોન્ટેન્ટ બનાવી અને એની આજુબાજુ ચર્ચા કરવાની કોશિશ કરતા હોય તો ચર્ચા ભલે તમે કરતા હોય, પણ એ પરિપ્રેક્ષમાં તમારે ચર્ચા ના કરવી જોઈએ તો ત્યાં અધ્યક્ષ તમને રોકવાના છે. માઇક બંધ કરવાની વાત છે તેની અંદર ગિરિરાજસિંહનું ઉદાહરણ અમિત શાહે આપ્યું તો ભાઈ પપ્પુ યાદવની સામે ટિપ્પણી કરતા હતા, એમનું માઇક બંધ થઈ ગયું. તો તમારે એવા શ્રેણીબદ્ધ જે છે ઘટનાઓ જે તમારી સાથે બની કે જે રૂલ્સમાં હોય, તમે બોલી શકો એમ હતા અને અધ્યક્ષે નથી તોડી, એની ચર્ચા કરવાની હતી. પછી પ્રસ્તાવ પાસ થયો ના થયો વાત બાજુમાં રહી જાય છે, થવા તો નતો સંખ્યાબળના કારણે, પણ તમારે જે વાત લોકો સુધી પહોંચાડવી હતી એ કમસે કમ પહોંચી ગઈ હોય. એ પણ જે છે એમાં ક્યાંક કાચું કપાયું છે એવું આજની આખી ચર્ચા ઉપરથી દેખાય છે. બિલકુલ સાચી વાત છે. નિકુલભાઈ, તમને સમય આપવામાં આવે છે અત્યારે, અને એ જે સમય આપવામાં આવે છે એનો ઉપયોગ અત્યારે તો કેવી રીતે કરવાનો, અને સાથે સાથે તમે જે મુદ્દો લાયા છો વિશ્વાસ પ્રસ્તાવનો, રાજેશભાઈએ બહુ સાચી વાત કહી કે ના તમારે એ મુદ્દો કઈ રીતે અત્યારે પ્રેઝન્ટ કરવાનો હતો ને તે ક્યાંક ભૂલી ગયા, અને તેમાં અન્ય કોઈ બાબત અત્યારે તો જોવા મળી. અવિશ્વાસના પ્રસ્તાવ પર તમે જે ચર્ચાની માંગ કરી, ચલો ચર્ચા પણ થઈ અને ક્યાંક એમ કહેવાય ને કે ધ્વનિમતી અત્યારે તો જે નામંજૂર પણ થઈ ગયો વિશ્વાસનો પ્રસ્તાવ, પણ
જે બાબત ઉપર ચર્ચા કરવાની હતી પરંતુ એ ચર્ચા ન થઈ, તે એક સૌથી મોટી બાબત જોવા મળી રહી છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો સંસદ એટલે એક એવી જગ્યા કે જેની ગરિમા જાળવવાની જવાબદારી સંસદમાં બેઠેલા તમામ લોકોની છે, ને ખાસ કરીને જ્યારે સંસદના પદ ઉપર એક તટસ્થ વ્યક્તિ તરીકે જે બેઠો હોય એ પોતાના પદના ભારના શું કામગીરી કરવાના છે એ ભૂલી અને પક્ષાપક્ષી કરીને પોતે જે પક્ષમાંથી આવે છે એને સપોર્ટ કરવાનું કામ કરી અને જ્યારે વિપક્ષ પર જે રીતના એમના આચરણ છે એ આચરણના લાઈવ ટીવીમાં પ્રદર્શનને આપણે જોઈ શકીએ છીએ અને નરી આંખે ભારત દેશની જનતાએ જોવે છે કે કઈ રીતના એ બાયસ થયા, એમણે કઈ રીતના વિપક્ષને બોલવા ના દીધા. અને એ બધાની વચ્ચે જ્યારે વિપક્ષ એક મુદ્દો લઈને આવે છે તો ડેફિનેટલી આજે તમે જોઈ શકો છો કે સમગ્ર દેશમાં આ મુદ્દો ચર્ચાનો વિષય છે અને દરેક જગ્યાએ ચર્ચાનો વિષય છે. એનો મતલબ થાય છે કે જે મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો યોગ્ય હતો. બીજી વસ્તુ કે પદની ગરિમાની વાત હંમેશા ભારતીય જનતા પાર્ટી કરતી હોય. આજે અમે વિપક્ષ તરીકે પદની ગરિમાની સવાલ અમે ભારતીય જનતા પાર્ટીને પૂછીશું કે ભાઈ કેમ તમારા ત્યાં આવા લોકોને કેમ પ્રાથમિકતા આપવામાં આવે છે કે જે પદ ઉપર બેસી પોતાના જે કાર્ય છે ભૂલી અને પક્ષાપક્ષી કરી અને આ રીતના સંસદની ગરિમાને લાંછન અપાવતું કામ કરે છે. રહ્યો વાત તમે જે પૂછી રહ્યા છો કે ભાઈ જવાબ આપવાનો, તો ડેફિનેટલી સંસદની પ્રક્રિયાની અંદર તમે જુઓ કે આ પ્રસ્તાવ લાવવા માટે એક પ્રક્રિયા છે અને એના ભાગરૂપે જેવી પ્રક્રિયા થઈ ફાઇનલી એક્સેપ્ટ થયું ને એક્સેપ્ટ થઈને આજે ચર્ચામાં થયું. એટલે સમજી લો એવું કહેવામાં આવે છે કે સરકાર ઈચ્છતી હતી તો સરકાર ઈચ્છતી હતી તો એમને ઉપરથી લાંછન અનુભવવું જોઈએ કે ભાઈ આ ચર્ચા ના થવી જોઈએ. ઉપરથી એમને વિપક્ષ જોડે બેસી અને દેશના જે બીજા નેતાઓ છે એમને સમજાવવું જોઈએ કે નહીં હવે આવું નહીં થાય. પરંતુ દેશના સમય બગાડ્યા, આવા વ્યક્તિઓને બેસાડીને સંસદમાં બેઠેલા લોકોના જે ખર્ચા થયા એના દેશના ભારણ આવ્યા. તો આ બધી વસ્તુ ન થવી જોઈએ એક સારા સરકારના તરીકે, પરંતુ એ નથી થઈ રહી. નિકુલભાઈ, વિપક્ષ કહી રહ્યું છે કે આ ખોટું થઈ રહ્યું છે. નિકુલભાઈ, તમે કહો છો ખોટું થઈ રહ્યું છે, પણ મૂળ મુદ્દા ઉપર મેં જેમ કહ્યું ને કે તમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા, બરાબર છે, તો તેમાં કયા કારણોસર અત્યારે તો આ બાબત જોવા મળી? જે પ્રમાણે અમિત શાહે પણ કહ્યું કે નિયમથી નહીં ચાલો તો માઇક બંધ થઈ જશે, એ પ્રકારની પણ જે અલગ અલગ બાબતો જોવા મળી, એ મુદ્દા પકડીને અત્યારે તો ચાલુ હતું ને. તમે માત્ર સરકારની જ વાતો કરો અને જે મુદ્દા હતા, જે મુદ્દા આધારિત અત્યારે ચર્ચા કરવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે અને એ ક્યાંક ન જોવા મળીને તેને લઈને ક્યાંક સવાલ થાય છે. ઉપસ્થિત કઈ રીતના થયું તમે જુઓ કે મને જ્યાં સુધી ખ્યાલ છે બજેટ સ્પીચના દરમિયાન જે વિપક્ષના લોકો જ્યારે પોતાના પ્રતિક્રિયા આપતા હતા એ સમયમાં ન બોલવા દેવાના જે સમગ્ર ઘટનાક્રમ આવે દર્શાવે છે કે સંસદની ગરિમા અને સરકારમાં બેઠેલા લોકો લાંછન રૂપ કરી રહ્યા છે અને સંસદનો સમય બગાડી રહ્યા છે. હું તો કહું છું કે આવી પરિસ્થિતિ ઉદ્ભવી તો વાતતા ઘાટોથી એને સુલે કરવી જોઈએ, પરંતુ એ ન કરી સરકાર જાણી જોઈને આ ચર્ચા કરી અને એમણે સંસદનો બી સમય બગાડ્યો, લોકોના સમય બી બગાડ્યા અને જે ગરિમા છે એને ઠેસ પહોંચાડી, જેવું અમારું સ્પષ્ટ માનવું છે. ને સરકારને ઘેરાવમાં એટલે લેવાનું કારણ કે જે પદ ઉપર બેઠેલા વ્યક્તિ છે એક ચોક્કસ પક્ષમાંથી આવે છે અને એમને આ સરકાર થકી એમના જે બી માર્ગદર્શન હોય ચાલતા હોય એટલે સરકારને બી આમાં અમારે લેવું તો પડે જ કહેવા માટે. મહેશભાઈ, ફરી એકવાર સત્તા પક્ષ ઉપર અત્યારે તો જે સવાલ જોવા મળી રહ્યો છે, પદની વાત કરવામાં આવે છે. મેં જે રીતે શરૂઆતમાં જ કહ્યું કે મધ્યસ્થી તરીકેનું કાર્ય કરે છે પદ, એ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે. પણ ક્યાંક જે સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે સત્તા પક્ષ ના જે તરફ સભ્ય છે એટલે ક્યાંક ગરિમા જાળવતા નથી તેવી બાબત જોવા મળી. અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા તો કરવામાં આવે છે પણ સત્તાપક્ષ દર વખતે અમારી ચર્ચા કરવાનો જે સમય છે અત્યારે તો બગાડી રહ્યા છે, અમારી જોડે યોગ્ય ચર્ચા કરતા નથી તેવી બાબત પણ અત્યારે જોવા મળી રહી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? પણ પરંતુ નિકુંજભાઈને ખાલી મારો એટલો ક્વેશ્ચન છે કે નિકુંજભાઈ, તમારા શાસનકાળની અંદર એવા કયા સ્પીકર હતા જે નોન પોલિટિકલ હતા તો તમારા પક્ષના નતા? એવો કોઈ રૂલ્સ છે? તમને ખબર હોવો જોઈએ કે સ્પીકર એ જ સત્તા પક્ષ સ્પીકર કોણ હોય છે તો કે જે સત્તા પક્ષ દળ જે બેઠું હોય એના સ્પીકર હોય છે, તમારા ડેપ્યુટી સ્પીકર હોય છે,
બરોબર છે. એક સ્પીકર આવે છે ને એમના એક પોતાના એક પક્ષમાંથી આવે છે. કયો સ્પીકર એના પક્ષમાંથી નથી આવતો? મને એક ઉદાહરણ આપો ઇતિહાસની અંદર. બીજી વસ્તુ કે હમણાં સુધી ભૂતકાળની અંદર આ પદ ઉપર 3 જ વખત, ફક્ત 3 વખત જ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. 1954, 1966 અને 1987. આ 3 વખત સોશિયલિસ્ટ પાર્ટી હોય કે સમાજવાદી પાર્ટી હોય તો કમ્યુનિસ્ટ પાર્ટી એ લાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ મહત્વપૂર્ણ પદ પર આજ ભૂતકાળની અંદર ક્યારેય પણ આ પ્રકારનો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યો જ નથી. બરોબર છે. તમે બિલીવ કરો કે પ્રધાનમંત્રી પદને તમે સિમ્પલ મેજોરિટીથી ઘરે બેસાડી શકો. બરોબર છે. પ્રધાનમંત્રીને ઘરે બેસાડી શકો, પરંતુ અહીંયા તમારે જ્યારે સ્પીકરને ઘરે બેસાડવા હોય તો તમારે એબ્સોલ્યુટ મેજોરિટી મતલબ 2/3 તમારે લાવવું પડે. અને 2/3 લાવવા માટેનું કેમ આપણા સંવિધાનની અંદર તે સમય સંવિધાન નિર્માતાએ લખ્યું છે? કારણ કે આ રોજ રમવા માટેનું સાધન નથી. બરોબર છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને અસાધારણ પરિસ્થિતિ જ્યારે ઊભી થાય તો જ આપણે આ રસ્તો અપનાવવાનો હોય છે. એટલે સ્પીકર પદ આટલું મહત્વપૂર્ણ હોય છે. ડેટા અને ફેક્ટ સાથે આદરણીય ગૃહમંત્રીજી અમિતભાઈ શાહ સાહેબે એવરેજ કીધું છે કે ભાઈ કયા પ્રશ્નકાળની અંદર અથવા તો કઈ ચર્ચાની અંદર તમને કેટલા ટકા સમયગાળો મળ્યો છે. અને ઘણા સમયગાળા તો એવા છે કે તમારી જે પ્રપોર્શન હોય કે ભાઈ તમારી સીટ કેટલી, બદલામાં તમને ટાઈમ કેટલો મળ્યો, તે 5-5, 6-6 ગણો છે. પ્રશ્નકાળની અંદર અને શૂન્યકાળની અંદર જે પ્રશ્ન કરવાની વાત હોય છે, એવરેજ વિપક્ષને 55%, સત્તા પક્ષ કરતા વધારે સમય મળ્યો છે. બરોબર છે. તમે કેવી રીતે કહી શકો કે અમને સમય નથી આપતા? બરોબર છે. એટલે તમારે શું છે કે તમારું નેતૃત્વ નેતૃત્વ વિહીન તમારું આખું માળખું થઈ ગયું છે. તમને મુદ્દો તક રચનાત્મક રીતે તમને મુદ્દો ઉઠાવતા તક નથી આવતું. બરોબર છે. તમે એલઓપી કરો છો, એ એલઓપી ની નેશનલ એવરેજ, આપણી જે નેશનલ એવરેજ હોય છે હાજર રહેવાની, એ નેશનલ એવરેજ કરતા અડધી હાજરી છે ભાઈની. બરોબર છે ને? અડધી હાજરી હોય તો એનો કોઈ વાંધો નથી. પણ જેટલા બી મહત્વપૂર્ણ પ્રસંગ જયારે પણ સંસદની અંદર બન્યા છે, એક પણ મહત્વપૂર્ણ પ્રસંગમાં કે તો એ ઉપસ્થિત નથી રહ્યા, અને કદાચ ઉપસ્થિત રહ્યા છે ભૂલે ચૂકે એમને વિદેશમાંથી રજા મળી અને ઉપસ્થિત રહ્યા હોય તો એમણે ચર્ચામાં ભાગ નથી લીધો. એમને ટ્રિપલ તલાક બિલમાં ભાગ નથી લીધો, એમને વકફ બોર્ડમાં ભાગ નથી લીધો, એમને બજેટ સત્રમાં ઓલમોસ્ટ બધી જગ્યાએ એબસન્ટ રહ્યા છે. બરોબર છે. રાષ્ટ્રપતિના અભિભાષણમાં એબસન્ટ રહ્યા છે. અને તમે એમ કહો છો કે મને બોલવા નથી દેતા? એટલે કંઈક તો તમે માપ રાખો ને. મહેશભાઈ, એક બાજુ આ બંધ કરી દેવામાં આવશે તે બાબત અત્યારે તો કેટલી યોગ્ય? સંસદની અંદર ચોક્કસ નિયમો હોય છે. બરોબર છે કે ભાઈ કલમ આપણી 374 અંતર્ગત સ્પીકરને પૂરેપૂરો અધિકાર નક્કી કરશે માઇક ક્યારે બંધ કરવાનું એમ. પણ કીધું તો ખરી અમિત શાહ સાહેબે કે ભાઈ ગિરિરાજસિંહનું પણ માઇક બંધ થયું હતું. સત્તા પક્ષ ક્યાંથી નક્કી કરશે? સ્પીકર નક્કી કરશે. અને સ્પીકર કેવી રીતે નક્કી કરશે? તો આપણા જે પ્રમાણેનું ક્યાંક નિવેદન જોવા મળ્યું તેમાં એવું લાગ્યું કે ના, સત્તા પક્ષ ક્યાંક નક્કી કરશે ક્યાં અત્યારે તો કેવી રીતે માઇક બંધ કરવું એમ. નહીં, સત્તા પક્ષ નક્કી ના કરે, સ્પીકર નક્કી કરે. અને સ્પીકર પણ મનમાની અનુસાર નક્કી ના કરે. આપણા સંવિધાનના નિર્માતાઓએ જ્યારે જે સમય અનુસાર જે લખ્યું છે એ અનુસાર કરી શકે. નિકુંજભાઈને મારે ઓપન ચેલેન્જ છે કે કોઈ પણ એક કૃત્ય આદરણીય ઓમ બિરલાજીનું કોઈ પણ એક કૃત્ય એવું બતાવી દો કલમ સાથે, નિયમ સાથે, કે ભાઈ આ નિયમમાં આવું લખ્યું હતું ને એમને એમનું ઉલ્લંઘન કર્યું છે. નહીં કહી શકશે નિકુંજભાઈ. બરાબર છે. એમની જે ગોળ એમની આ તો કેવું થઈ ગયું કે અમારી ઈચ્છા અનુસાર. અરે ભાઈ, આ મચ્છી માર્કેટ થોડું છે કે તમારી મનમાજી અનુસાર તમે જે શબ્દ વાપરો, તમે બધા નિયમ તોડી મૂકો અને સંસદ ચાલે. સંસદની એક ચોક્કસ વ્યવસ્થા છે. તમારે ધમાલ મસ્તી કરવા માટે 4 રસ્તા છે, બેસી જાઓ. તમારે ધમાલ મસ્તી કરવા માટે જંતર મંતર છે, બેસી જાઓ. તમારે ધમાલ મસ્તી કરવા માટે સંસદ પરિષદની બહાર બેસી જાઓ. ચાલો, ઓકે. ક્યાંક જે આજે પણ જે કહેવામાં આવ્યું કે 17મી લોકસભામાં 157 કલાક ને 55 મિનિટનો જે સમય આપવામાં આવ્યો હતો, એટલે કે કોંગ્રેસને ભાજપ કરતાં પણ 6 ગણો વધુ પડતો અત્યારે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેમાં પણ જે યોગ્ય ચર્ચા કરી શક્યા નહીં. અને જ્યારે માઇક બંધ કરવાની વાત આવે છે તો તેમાં પણ ક્યાંક અલગ જ બાબત જોવા મળી. એટલે આમાં કોઈ ગરિમા જાળવવાની કે એવી કોઈ બાબત નથી, પરંતુ જે નિયમ અનુસાર અત્યારે ચાલવાની બાબત જોવા મળી રહી છે. સૌ પ્રથમ તો સંસદના નિયમો અનુસાર ઘણી બધી ઘટનાઓ ઘટે છે અને દરેક પક્ષને પોતાના પ્રસ્તુત કરવાના સમય મળે છે. એની અંદર યોગ્ય રીતે દરેક પક્ષ પોતાના રજૂઆત કરતું હોય છે અને ચર્ચાના રેકોર્ડ થતા હોય છે. પરંતુ અસાધારણ ઘટના, મારા મહેશભાઈ બોલ્યા અસાધારણ ઘટના,
એટલે તો એવી કઈ અસાધારણ ઘટના ઘટી જેના ભાગરૂપે સમગ્ર વિપક્ષે એક સંસદની ગરિમા પદ ધરાવતા એની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો પ્રયત્ન કર્યો અને પ્રયત્ન કર્યા પછી સરકાર એની અંદર નિષ્ફળ એટલે કહેવાય કે એણે કોઈ પ્રયત્ન કર્યા નહીં કે ચલો આ વસ્તુ આપણે ચર્ચાથી સુલેથી આપણે એને સોલ્વ કરી શકીએ, પરંતુ એમણે આ પ્રસ્તાવને શું કહેવાય કે લાવવાના સુધીના બધા કાર્યો કર્યા એવું કહેવાય. બરાબર છે, તો એના માટે ગર્વાંકિત થવાની જરૂર નથી, પરંતુ એક ડેફિનેટલી એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે કે જ્યાં સંસદના કલાકો બગડ્યા છે. હવે અસાધારણ ઘટનાઓની મારા સાહેબ વાત કરે છે તો તમે રાહુલ ગાંધીજીને જોયું હશે કે જ્યારે એ બોલી રહ્યા હતા ત્યારે એમને બોલવા ન દેવામાં આવે ને એમણે ઘણીવાર રજૂઆત કરી કે મને મારો વક્તવ્ય રાખવા દો. તો એ પર્ટિક્યુલર એક મુદ્દા આધારિત એ જે ઘટના કયો મુદ્દો ઘટી હતો એ એની પણ વાત બોલો. થઈ રહી છે. બરાબર કયો છે, મુદ્દો હતો એ પણ બોલો. એ તમે જોઈ લેજો ને. તમે મારો નહીં, નહીં, બોલો, બોલો. અરે આટલી ઓપન લાઈવ ડિબેટ છે, તમે બોલો. એટલે હું હું અહીંયા તમને એનો નિયમ તમારા જનરલ સમજાવું. નોલેજ તપાસવા માટે નથી બેઠો. હું બધા લોકોએ જોયેલું છે અને જોવાનું છે. એ તમને નથી દેખાતું તો તમારી આંખો પર જે ચશ્મા છે એને ઉતારો અને ઉતારીને જોવાનો પ્રયત્ન કરો. તમે સરકારના બચાવ પક્ષમાં થઈ અને સત્તા પર બેસી અને જે શું કહેવાય કે કાળા ચશ્મા પહેરી અને લોકશાહીના જે મંત્રો છે એને ભૂલી અને તમે જે રીતના સંસદની અંદર વિપક્ષના અવાજ દબાવવાના પ્રયત્ન કરો છો, એ સમગ્ર ઘટનાક્રમ લોકો નરી આંખે પોતાની દ્રષ્ટિએ દૂરદર્શન પર લાઈવ ડિબેટ, લાઈવ સંસદના જે વિડીયોઝ છે, જે સોશિયલ મીડિયામાં માધ્યમથી વિડીયોઝ છે, બધા અવેલેબલ છે. અને એના ભાગરૂપે જો આજે સમગ્ર વિપક્ષ ભેગા મળીને એક સહી કરીને જો પ્રસ્તાવ લાવતો હોય તો એની પાછળ કોઈ મોટો પણ તમને મારું મત સમય સમજ લાવી શકે. બાકી તમે વિચારો કે ત્યાં બેઠેલા લોકો કોઈ એ નથી, એ બધા પોતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમને સંવિધાન વિશે જ્ઞાન છે અને એમને શું કરી રહ્યા છે એ બી જ્ઞાન છે. એમની જોડે જો અન્યાય થઈ રહ્યો હોય અને એમના અધિકાર માટે જો એ પોતે બોલતા હોય તો એ સરકારે વિચારવું જોઈએ. અને એ બધા જ પ્રયત્નો એમણે કર્યા અને લોકશાહી ઢબે કર્યા અને થયા. એક 10 સેકન્ડ નિકુલભાઈ આપને જ કે તમે એમ કહો છો કે ના અત્યારે દરેક બાબતોને અમે યોગ્ય રીતે વાત કરીએ છીએ, મુદ્દા પણ મૂકીએ છીએ. તમને આટલો બધો સમય આપ્યો તો પછી કેમ ના વાત કરી? સમયે જે તે મુદ્દા પર જે તે વાત થયેલી જ છે. અસાધારણ ઘટનાની જે વાત છે જેના ભાગ રૂપે આ મુસદ્દો લાવવામાં આવ્યો. કેમ આટલા બધા ટાઈમથી નહીં લાવવામાં આવ્યો? આજે જ કેમ લાવવામાં આવ્યો? કયા કારણોથી લાવવામાં આવ્યો? આ સ્પીકર વિરુદ્ધ કેમ લાવવામાં આવ્યો? ઓકે જી મહેશભાઈ, ઘટનાની વાત અત્યારે તો જોવા મળી છે કઈ વસ્તુ તો નિકુંજભાઈ એ પણ નથી બોલી શક્યા કે રાહુલ ગાંધી કઈ બાબત પર બોલવા માંગતા હતા અને એમને બોલવામાં દેવામાં ના આવ્યા. વિચાર કરો. નંબર 1. નંબર 2, આ લોકો નહીં નથી બોલી શક્યા. હવે મારો સમય છે, મારો સમય છે, પ્લીઝ મારો સમય છે, મારો સમય છે, મને બોલવા દો. મને બોલવા દો, મને બોલવા દો, જોવું નથી, મને બોલવા દો. ઓકે તમારો વારો આવશે. તમારો વારો ખબર પડી ગઈ ને હું શું ઓકે તમારો વારો આવશે નિકુંજભાઈ. ઓકે એક સેકન્ડ. પહેલી વસ્તુ તો એ નિકુંજભાઈ એ પણ નથી કહી શક્યા કે રાહુલ ગાંધી એવો કયો મુદ્દો, મહત્વનો મુદ્દો, દેશ હિતનો મુદ્દો મૂકી રહ્યા હતા ને એ તે સમય દરમિયાન એમનું જે બી કઈ ના બોલવામાં આવ્યા એમનો આરોપ છે. બરોબર છે. નંબર 1. નંબર 2. નંબર 2. અરે નિકુંજભાઈ એક સેકન્ડ. તમને તો દેખાતું જ નથી કારણ કે તમારી આંખે કાળા ચશ્મા લાગેલા છે. સમરાંગણ ના બનાવ, ડિબેટને ના બનાવ સંગ્રામણ. આપણે પ્રોપર ચર્ચા કરવાની છે. ઓકે નિકુલભાઈ તમે તમારો મત મૂક્યો. હવે મહેશભાઈને પણ વાત કરવા દો. નિકુલભાઈ ઓકે નિકુલભાઈ, કહેવાનું હોય ને લોકોનું ધ્યાન દોરવાનું હોય કે આ પર્ટિક્યુલર દ્રષ્ટાંત થયો તો એના લીધે આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો. ડિબેટની ગરિમા શું છે, ડિબેટનું મહત્વ શું છે, મારા મહેશભાઈને ખબર નથી. ઓકે જી મહેશભાઈ. નંબર 1. નંબર 2, તમે વિચાર કરો કે વિપક્ષ એટલો બધો મતલબ વિચલિત થઈ ગયો કે એક અસાધારણ પરિસ્થિતિને ઊભી કરી અને એમણે અરજી કરી. તમને ખબર છે અરજી કેવી કરી? એ અરજીની અંદર ભૂલો કરી કે એ ભૂલો કાયદાકીય રીતે અરજી સ્વીકૃત ના હોય. ઓમ બિરલાજીએ અરજી જોઈ અને એમાં ભૂલ સુધારી અને એમને એમ કીધું કે તમારે અવિશ્વાસનો પ્રસ્તાવ મારા વિરોધમાં લાવવો હોય તો જરાક આટલી ટેકનિકલ ભૂલ છે, સુધારીને આવો. બીજી વખતે લોકો ગયા,
બરોબર છે. અને નિકુંજભાઈ એમ કહે છે કે બધા વિપક્ષના લોકોએ સહી કરી. અરે ભાઈ, સહી પણ બરોબર નથી કરી. એમને અટેચમેન્ટ મૂક્યું હતું. અને જ્યારે કોઈ તમારે સ્પીકરના વિરુદ્ધમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો હોય, તમારે ઓફિશિયલ લાઈવ સહી કરવી પડતી હોય છે. બરોબર છે. લાઈવ સહીની જગ્યાએ ઝેરોક્સ અટેચ કરી ઓમ બિરલાજીએ બીજી વખત એમને મોકલ્યા કે ભાઈ તમે અરજી જરાક વ્યવસ્થિત કરો અને ધ્યાન આપો. આટલા તો તમે ગંભીર છો, વિચાર કરો. તમે નથી ગંભીર, નથી તમે એ કહેવા માંગ્યા કે એવી કઈ અસાધારણ ઘટના બની, નથી તમે એ સાબિત કરી શકતા, નથી તમે વ્યવસ્થિત અરજી કરી શકતા. અને એ બી છોડો, ચલો આ બધું તો અમે તમને ગોઠવીને આપી દીધું. બરોબર છે. તમારી વખતે જ્યારે પણ 3 જે આપણા સ્પીકર 1954, 66 અને 87 ની અંદર લાવવામાં, ત્યારે સ્પીકર સદનમાં ઉપસ્થિત હતા અને ખુરશીમાં બેઠા હતા અને એ સાંભળતા હતા. ઓમ બિરલાજી પર જે દિવસે આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યો, એમણે પોતાની નૈતિક જિમ્મેદારી નિભાવી અને એ સદનની બહાર બેઠા છે. બરોબર છે. અને તમે નથી અરજી કરી શક્યા, નથી વ્યવસ્થિત તમારો મુદ્દો જનતા સુધી પહોંચાડી શક્યા. નંબર 3, આજે સંસદની અંદર તમને સંપૂર્ણ સમય આપવામાં આવ્યો કે ભાઈ સાબિત કરો એવી કઈ વિષયો અને આજે તમે અમારા ડિબેટમાં પણ સાબિત નથી કરી શક્યા. રાજેશભાઈ, મારો એક છેલ્લો સવાલ કે આ પણ પેલું એમ કે આક્ષેપ પ્રત્યાક્ષેપમાં અત્યારે આ તો જે ચર્ચા જોવા મળી, અને રાજેશભાઈ ક્યાંક એક જ બાબત અત્યારે જોવા મળી રહી છે કે જ્યારે સંસદની વાત આવે ત્યારે હું દર વખતે સંસદમાં તમને આ સવાલ પૂછું જ છું અને આજે પણ પાછું પૂછવાનો છું, એટલા જ માટે કારણ કે સંસદમાં ચર્ચા જે થવી જોઈએ એ ચર્ચા જોવા મળતી નથી. એ અનુસાર ક્યાંક ચર્ચા જોવા મળતી અને માત્ર ક્યાંક સમયનો વેડફાટ જ જોવા મળતો હોય છે. એવી ક્યાંક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. છેલ્લે આપ તેને લઈને પણ શું કહેશો? ના, બિલકુલ સાચી વાત છે. એક સામાન્ય દેશના નાગરિક તરીકે આપણી અપેક્ષા એવી હોય કે આપણે ચૂંટીને મોકલેલા જનપ્રતિનિધિઓ આ સંસદનો ઉપયોગ એ આપણા માટે નીતિના નિર્ધારણ માટે કરશે, જનહિતના કામો એ કરવા માટે કરશે. આપણી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવા માટેનું આ માધ્યમ છે. સરકાર એ સમસ્યાઓ સાંભળી અને એના સમાધાન શોધે એના માટેની આ જગ્યા છે. એ જગ્યા ઉપર જ્યારે આ પ્રકારે ચર્ચાઓ થાય અને આખો દિવસ જે છે એનો વેડફાઈ જાય, પછી એ આપણે છાપામાં વાંચીએ કે ભાઈ સંસદની 1 મિનિટનો આટલો ખર્ચો અને આટલા પૈસા લોકોના પ્રજાના ટેક્સના પૈસા ત્યાં આગળ વેડફાઈ ગયા, ત્યારે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ છે, બદનસીબી છે. પક્ષો જવાબદાર છે, સત્તા પક્ષ પણ છે અને વિપક્ષ પણ છે. એક બાજુ સત્તા પક્ષ એમ કે છે કે વિપક્ષ માત્ર સરકાર વિરુદ્ધની વાતો કરે છે, તો બીજી બાજુ વિપક્ષ એમ કે છે કે ના, તમે અત્યારે તો કામગીરી કરતા નથી. એટલે બંનેની બાબત એક જ છે અત્યારે, જે મુદ્દા ઉપર વાત કરવાની, પરંતુ એ મુદ્દો જ નથી ક્યાંક જોવા મળતો. ના, એટલે અત્યારે આપણે લાઈવમાં ઉદાહરણ જોઈ લીધું ને. અત્યારે આપણી સંસદ છે ને, તમે અધ્યક્ષ છો. હવે દાખલા તરીકે તમે 4 સવાલ આકરા ભારતીય જનતા પાર્ટીને પૂછો કે 4 સવાલ આકરા કોંગ્રેસને પૂછો, તો ક્યાંક ને ક્યાંક જે છે કે જેને અનુકૂળ નથી એ તમારી જે છે એ પત્રકારત્વ ઉપર શંકા ઉભી કરે. આ થતું હોય છે, વિશ્લેષકો સાથે થાય, પત્રકારો સાથે થાય, બધા સાથે થાય. દરેકને પોતાનું અનુકૂળતા જોઈતી હોય છે. અનુકૂળતા માટેનું આ માધ્યમ નથી અને એટલા માટે અસહમતિ છે તો લોકશાહીની ખૂબસૂરતી છે, એ હોવી જ જોઈએ. જ્યારે પક્ષ અને વિપક્ષ બંને ના હોય ત્યારે આ લોકતંત્ર જે છે ખતમ થઈ જાય. પણ વિપક્ષ અને સત્તા પક્ષ બંને, એટલે પણ આમાં જુઓ, આમાં મર્યાદા સત્તા પક્ષ ચૂક્યું નથી. જે મહેશભાઈ કીધું ને, વાત બિલકુલ સાચી છે કે ટેકનિકલ મુદ્દા ઉપર આ પ્રસ્તાવને ફગાવી શકતા હતા, ચર્ચા જ ના થાત, પછી તમે કાગા રોડ કર્યા કરો. પણ એ મોકો વિપક્ષને આપવા માંગતા નહોતા. વિપક્ષનો નેરેટિવ સાચો સાબિત થઈ જાય. દાખલા તરીકે ગણતરીપૂર્વક ભૂલો કરીને મૂકી છે, ભાઈ પ્રસ્તાવ આ લોકો રિજેક્ટ કરશે, તો પણ જો એમને જે નેરેટિવ ઉભો કરવો છે એ ક્યાંક ને ક્યાંક એ સાબિત થઈ જાય. અને એટલા માટે એ ચર્ચાનો મોકો આપે. પણ ચર્ચાનો મોકો જયારે મળ્યો ત્યારે મેં કીધું એમ શ્રેણીબદ્ધ ઘટનાઓ કે કયા રૂલ્સ પ્રમાણે અમે બોલતા હતા ને એ રૂલ્સના ઉપરવટ જઈ અને મનમાની પૂર્વક એમને બોલતા રોક્યા છે, એના ઉદાહરણો જો આપ્યા હોત તો આપણે એમ લાગે કોઈ તાર્કિક ચર્ચા થઈ છે. બિલકુલ સાચી વાત છે. એટલે હવે સવાલ એ જ યથાવત છે કે હવે સંસદમાં યોગ્ય ચર્ચા કયા સમયે જોવા મળશે અને યોગ્ય મુદ્દાઓ અને પ્રજા હિતના મુદ્દાઓ પર ચર્ચા ક્યારે જોવા મળશે. તેની સાથે જ રાજેશભાઈ, નિકુલભાઈ અને મહેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.